જય માતાજી, ઓમ નમઃ શિવાય મિત્રો। તો આજે આપણે બનાવશું લાડવા। લાડવા માટે આપણે લઈ લઈશું જાડો ઘઉંનો કરકરો લોટ, એમાં નાખી દઈશું ઘીનું મોણ આવી રીતના, અને પછી ઘીનું મોણ દઈએ, પછી ગરમ પાણીથી આપણે પિંડિયા બાંધવાના છે। આવી રીતના પિંડિયા બાંધી લઈએ અને હવે આપણે ઘીમાં તળી લઈશું। તો આપણે ચૂલા પર જ બકણિયું રાખ્યું છે, એમાં આપણે તળી લઈશું। હવે ઘી નાખી દીધું છે અને હવે અમે તળવા મૂકી દઈશું પિંડિયા। જો આવી રીતના તળી નાખવાના છે અને ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવવા દેવાના છે, પછી જ કાઢવાના છે। તો જો આવી રીતના આપણા ગોલ્ડન કલરના પિંડિયા થઈ ગયા છે, તો આપણે હવે એને કાઢી લઈશું અને ઠરવા દઈશું। થોડીક વાર ઠરી જાય એટલે મિક્સરમાં આપણે કટકા કરી અને લઈ લઈશું। આવી રીતના ભરી અને મિક્સરમાં રાખી દઈશું અને ભૂકો કરી લઈશું અને એક થાળીમાં કે કાથોડમાં કાઢતા જશું। આવી રીતના જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। અને હવે એમાં આપણે નાખી દઈશું ડ્રાયફ્રૂટ, આપણે જે હોય તે ઘરમાં। હવે આપણે ઘીમાં ગોળ નાખી અને ચાસણી લઈ લઈશું। ચાસણી આવી જાય એટલે આપણે આમાં નાખી દઈશું જે ભૂકો હતો એમાં। આવી રીતના અમે એલચી નાખી દઈશું અને તલ નાખી દઈશું અને હવે લાડવા વાળી લઈશું। અને જો આ લાડવા વાળી અને તૈયાર થઈ ગયા છે। જો કેટલા મસ્ત અને સરસ બન્યા છે।